રાખડી બાંધવા તૈયાર થઈ ગયા છે તો બધી બેન રાખડી બાંધવા મળ્યા છે પગલા પડાવતા વરસાદ એવો આવ્યો ને ઘડી ખાટું ગારો કરી નાખ્યો. હેલો મિત્રો, તો કેમ છો બધા? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. અત્યાર સુધી નહોતો કર્યો કેમ કે આપણે કામમાં થોડાક હતા. અને ભાઈ જો અત્યારમાં આપણે ભાઈ જમજમાટી બોલાવી દીધી છે. ખમણવાળી થાય છે અને કાપવા મળ્યા છે બધાય. અમારા વિશાલભાઈ, અમારા પટેલ, એવિકા અને બધા ભાઈ બનો બધા, અમારા ઋતિકભાઈ ને ભાઈ અમારા અંકેશભાઈ ને તો બધા ભાઈ કાપવા મળ્યા છે ખમણ. હવે અમારે સ્પેશિયલ આની હાટું તૈયારી કરવી છે. અમારે બહુ અઘરા પડે છે મહેમાન. ચાલો ખમણ બમણ હવે કાપી નાખ્યું આપણે. કરી નાખ્યા છે કમ્પ્લેટ. મસ્ત મજાનું ભરી દીધી છે સોકી. અને આ રસોઈયા ભાઈને હવે છે ને આપણે કોપી દેવાનું છે. વઘાર કરી નાખી દે. આ અમારા છે ગઢામાં. કમા કેમ રહ્યું? અમારે લાડકભાઈ પહાંકી બહુ ડેન્જર છે. ડેન્જરમાં ડેન્જર છો ને તું? તાર બાપા કરતા વહીમી છો ને બધા કરતા. ડોળા કાઢ દે તો ડોળા કાઢ દે. હા એ ઉરુ તું ઉરુ કોણ નામ છે? હા મારી દીદી જો આમ જો બધા. અને આ અમારું છે ડેન્જર ખેલાડી. હવે આપણે બહાર નીકળ્યા છે કેમ કે થોડુંક આપણે કામકાજ હોય વધારે. આપણે જોરદાર છે આપણે મંદિર માથે. હવે ટાઈમ રહીને તો પણ જવું છે આપણે. ચડી ગયા છે ટેકરી માથે. અને આ બાજુ છે આપણે મંદિર, શીતળામાનું મંદિર છે. જોરદાર છે. અમારા હાથેનો મેળો ભરાય, એક નંબર ભરાય મેળો જોરદાર. તો આપણે હવે તમને બતાવીએ અમારું લોકેશન. હા તે અમારું ગામ. તો આવડું છે આપણે આપણું ગામ. નાનું છે મસ્ત છે. હવે તમને બતાવવા મળી છે. આવો નજારો છે કાંક અમારા ગામનો. કેમ કે અહીંયા ઘણા વરાતા નથી રહેતા. અને પાણીને છે કામ ધંધો ઓછો હોય એ હાટું આપણે વૈયા ગયા છીએ. આપણે મોટા સુરકા ઘણી સુવિધા હવે બધી વધવા મળી છે આપણે ગામમાં પણ આપણે શું છે પહેલેથી અહીંયા ધંધો કરેલો આપણે એટલે ધંધો કરવાની આપણને મજા આવે છે. આપણે મંદિર છે અને મંદિર માથે ઠેઠ સુધી રસ્તો છે. રોડ આમ ફરી ઠેઠ આપણે અહીંયા ગામ છે આપણે દસ્તગીરી. ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની અને રોડે માથે ચડવાનું. ટુ વ્હીલ લઈને કે જે વાહન લઈને આપણે જવું હોય એ માથે ચડીએ કે એવું વાહન લઈને જવાનું રહે. કેમ કે રોડ પાછો બહુ ચડાવવામાં આવે એટલે આપણે છે ને થોડુંક ટ્રેન રાખીને વાહન લઈને જવું પડે સારું હોય. તો હાલો તો આપણે આપણું ગામ તમને બતાવી દીધું. હવે જઈએ આપણે હળવું હેઠે હવે ત્યાં કામકાજ હોય કરવે. ઘડીક ટાઈમ મળે તો મારી આવું હવે હળવું કામ છું થોડુંક છે. હાલો તો આપણે જઈએ હવે હેઠે. આ બધાને રાખડી બાંધવાની છે. આશાબેન ને બધાને કા રાખડી બાંધવાની જો એને બધાને રાખડી બાંધવાની છે. જો આવા બધા અમારા બધા હાલવા મળ્યા છે. હવે આ સોનું બેન તૈયાર થઈ ગયા છે. જો હાલો બધા જઈએ હવે. જો અમારી ફેમિલી ફૂલ ફેમિલી જો બધી તૈયાર થઈ ગઈ છે. જો બધી જો હાલો તારે હવે જઈએ. તૈયાર થઈ ગયા છે. બધી બેન રાખડી બાંધવા મળ્યા છે. રાખડી બાંધી એટલે આપણે બધું દેવાનું જોવા સીલી ગયા. તો આ બધા બે ગયા છે. બધા આવી ગયા છે. બધા ઊભા રહી ગયા છે. બોપારી વીણવાની છે. હવે ચાર થઈ ગયા છે. બધા મેકવા મળ્યા છે. બધા ઊભા રહી ગયા.
દેરાણી બધા ચાર કરે છે હવે પગલા પડાવવાનું અમારા નણંદ જા બધાને વપારી વીણવાની છે તો પગલા પડાવવાના તૈયારી કરે છે અમે પાડે જાય પગલા પડાવવા મળ્યા છે હવે અહીંયા જો ને સાટા ચાલુ થઈ ગયા છે ને પગલા પડાવવાનું ચાલુ થઈ ગયું છે હવે સાટા ચાલુ થઈ ગયા છે એવા પણ તૈયારી કરી પગલા પડાવવાની ત્યાં બધા જો સાટા ચાલુ થઈ ગયા છે ને બધા પગલા પડાવવાની તૈયારી કરી છે આ બધા જો અમારા લક્ષ્મીમાં જો આ બધા અમારી ના ફૂટ બેઠી તૈયારી થઈ ગઈ છે પગલા પડાવવાના સાટા આવી ગયા છે હવે આ બધા પલ્લી જવાના છે બધા વરસાદમાં પલળતા પલળતા જો અમારે નણંદ બધી છે ને આમ જો બધા પલ્લી ગયા પલળતા પલળતા બધા હાલો હું આવું છું પગલા પડાવતા પડાવતા વરસાદ એવો આવ્યો ને ત્યાં ઘડી ખાટો ગારો કરી નાખ્યો જો એટલે પહોંચ્યા બધા અડધે પહોંચી ગયા છે હવે બધા પલ્લી ગયા છે હવે ત્યાં બધા હળવું વહેલા આવે વરસાદ એવો છે ને હજી અંધારો છે બહુ હજી આવશે એવું લાગે છે બધા પલ્લી તો ગયા છે બધે પહોંચી ગયા છે હવે હાલો ઘરે પહોંચી ગયા છે પગલા પડાવતા પડાવતા પહોંચી ગયા છે ઘરે હવે પગલા પડાવતા પડાવતા બધા પહોંચી ગયા છે પગલા પગલા પડાવી બધા બેઠા છે જમવા માટે બેઠા છે આ બધા જો ભૂખ લાગી છે નથી લાગી ભૂખ લાગી છે બહુ લાગી છે જો આશાબેન બગાહા ખાય છે જો થોડા મોટા બગાહા ખાય જો આશાબેન એને ભૂખ લાગી જો હા જો બધી અમારી જો બધી ફૂલ ફેમિલી અમારી બેઠી છે શું કરો દીદી બેન બેઠા છો એમ ને જો આ બધા જો અમારા બા ને બધા કાકી બેન જો આમાં ભાઈ જો હલો થોડા પીવા કા હા બધાને વિડીયો બનાવ્યો ફાઇન થોડી બાકી એમ કે છે નથી લેતા જો શું કરે છો કેમ આવ્યા છો લાડવા ખાવાના ને લાડવા ખાવા આવી ગયા છે બધા પણ હવે સારું નહીં ખાતો ગરદી બહુ છે વાટે બેઠા છે ખાવા હવે ઉતાવળી થઈ ગઈ જમવામાં જોઈ જો ભૂખ લાગી જો ભૂખ લાગી ગઈ છે જોરદાર બે લાડવા
અને લાપસી છે થોડી થોડી નાખી દેજે એટલે ખાઈ જાય. આમાં લક્ષ્મી માને ત્યાં ભૂખ લાગી ગઈ છે. હે લક્ષ્મી માં ભૂખ લાગી ગઈ ને હવે? બહુ ભૂખ લાગી લે હાલો તો જમી જાવ બધા હવે. તો બધા લાઈન ચાલુ બધા લેવા મળ્યા છે. પાછા ઘરના બાકી છે બધા જમી લીધું છે અને વરસાદ ભાઈ ચડી ગયો છે હવે. જમી લઈએ તો વધારે સારું. અમારો કાઉન્ટર ભાઈને બધાને લઈ લો. હાલો ભાઈ, કલાક દોઢ કલાક તો ભાઈ આમ નામ છે. અમારે બોખા સિંગ પણ બેસી ગયા છે વરસાદ. તો આમ કહેવાય કે થાળી ભરી લીધી છે. હવે આમ કેટલું ખાઈ જવાનું એની ઘોડે. હું ખાઈ જવાનું? ઓહ, ભૂખ લાગી ગઈ છે બહુ. ભાઈ ઝપટ વાળી હોય છે બધાને. હવે ભાઈ કામ જ ગોતવા પડશે. ટીંકુભાઈ એક બાકી છે, ક્યાં રહ્યા છે? હા રહ્યા, જો આયા ટીંકુભાઈ છે. આમ જો આવો છે, આ ભૂખ દેવાની છે એવું લાગે છે બધાને. આ કઈ થાળી ભરી છે. જો આ બધા બે ગયા છે. જો બધા બે ગયા, ટીનાની, દિલ્હીની અને બધાય બે ગયા છે. આ મમ્મી ખાવાનું બધું તો અમે ખાઈ લીધું છે. હાલો તો હવે ભાઈ કામકાજ આપણે મહેમાન બેમાન બધા વહી ગયા છે અને ભાઈ હવે છે ને એમ થઈ ગયા છે નવરા. હવે નવરા તો નથી હવે. આમાં કઈ હવે હળ ન હુસતી. હવે આ કરવું તો આની સફાઈ કરવી કે આમ બધી સફાઈ કરવી. આયા બધું પડ્યું છે. અમારા ભાઈ પણ ઠેકી ગયા છે. જો બધી બાજુ કામનું બધું બાબાટી આમ તમે જુઓ ને. હવે બધું વીણી વીણીને ભેગું કરીને કરવાનું છે. કઈ હળ ઉસતી નથી. અને બધા મહેમાન કરવા બધા વહી ગયા છે બધાના ઘરે. કેમ કે બધાને ભાઈ વરસાદ એવો તો પડેલો જ છે જેને ચાલુ. અને 5-5 મિનિટ આવી જાય એવો વરસાદ. એવો વરસાદ એવો છે ને ભાઈ થોડું કેવર આવે છે. અને અમારા કાકી જો ભાઈ ઉસકાવા મળ્યા છે હવે. જો આ તપેલા ને બપેલા ને હવે બધા માણસો અમુક વહી ગયા છે માથે. આપણે ડુંગરા માથે બતાવ્યું ને ત્યાં વહી ગયા છે ને હવે બધા છે નહીં કોઈ. એટલે બધા હવે ઘરના બધું તાહડા ને તપેલા ને હા હવે વેવા મળ્યા છે બધા. તો આવું કામકાજ છે બધું હવે. કેમ કે હવે બધા હાથ વાથ થઈ અને બધું હવે પકડી દેવી. થાંભળા ગણી બણીને બધું ભાઈ બધાને એમ જ હોય. હા વાલો તો ભાઈ હવે ભાઈ આપણે બધું કરી દીધું છે બધું હવે. અને આ બધાએ કરી દીધું છે ચાલુ. કેમ કે હાથ વાથ કરીએ એટલે ઘડીકમાં આપણે પૂરું થઈ જાય. તો ભાઈ આપણે થાંભળા અને વાસણ ને બધું કમ્પ્લીટ કરીને આપણે ભાઈ વી એવા છીએ ડેમના કાંઠે. કેમ કે આપણે 2 દીધા કંઈ નવરા હતા નહીં એટલે આપણે કઈ આ બાજુ આવ્યા નહોતા. અને વી એવા છે ડેમના કાંઠે. કેમ કે 100 વાગી ગયા છે એટલે આપણે નાવાનું તો હતું જ તે આપણે આખી ભરી છે પણ. અને અમારા વિનાભાઈની આગળ વૈયા ગયા છે. ઓળખું અકાળવું છે અને બધાને ભાઈ એમ કહે છે ભાઈ ખીજાય ભાઈ અકાઈ નહીં એમ. આપણેથી ભાઈ હાલે નહીં ઓળખું. આપણે જ આ ફાવતું નથી કાંઈ. તમારે રવિભાઈ સડી ગયા છે લામાઈસલું પકડવા. આવ્યું આયા થોડું આવે કાંઠે એ તો જવું પડે. આમ અંદર ફૂલ. અને આપણે પાલિતાણાનો પુલ આવ્યો છે આપણે આગળ. આ છેડે આવ્યો છે બતાવી નહીં. જો બતાય જો યાર્ડ આપણે પુલ છે. અને આ ડુંગર છે આપણે શેત્રુંજ ડુંગર 1 નંબર છે. હા એ છે જોરદાર ભાઈ. તો ભાઈ બધી બાજુ એવા ત્યાં ભાઈ ડુંગર છે અને નકરા મંદિર જ છે. તો આ છે આપણે કદમગીરી. અને આયા છે આપણે શીતળામાનું મંદિર. એક આવ્યા હતા એ બાજુ ફરી જાહું એ બાજુથી આવી ગયા છે અમે શીતળામાં. એ ને ભાઈ શીતળામાનો ભાઈ બહુ સાચા માચમનો મેળો ભાઈ જોરદાર ભાઈ. મેં તમને એમ નથી દીધું ને ટેકરી માટે ચડી બધા દર્શન કરવા મળ્યા છે ને આપણે પણ કરી લીધા છે આગેથી. તો પડી ગઈ છે હા ને ભાઈ બધા જમવાનું જમી લીધું છે. અને અમારે એટલા બેઠા છે જમવા. હવે બાકી રહ્યા છે હવે કેમ જમે છે ને એ જ ખબર ન પડતી. અમારા ભાઈ જો આમાંથી કાંક વીણે છે. હું વીણે છે ને એ ખબર નથી. હું ભાઈ વીણો છો? ના ના કાજુ દ્રાક. આમાં દ્રાક જ દેખાય નકરી. થોડા કાજુ આ બાજુ વીકતા લાગે કાક. મારે ભાત નાખી દેવાના છે ને તેમાં કાજુ છે ને તે કાજુ ખાઈ છે. જો નાખી દેવા પણ એમાં કાજુ ખાઈ લેવાના પેલા પછી ભાત નાખી દેવાના. આમાંથી ગોતે છે ભાત માંથી. આ હું છે લીધા વટાણા કાઢીને ખાવ ને. હા મારા કાંઈ કીધો હવે ભાવે કામ આની ઘોડે ગોતીને ખાવ ને એટલે ભાવે. અત્યારે સુધી ખાધું ના કઈ. હમણાં બેન પણ મંડાણા છે દેખાતું નથી પણ ચશ્મા પહેરીને ગોતે છે બધી. એટલે જ દેખાય ને આમ નામ થોડું દેખાય ધારામાં કઈ. અમારા ભાઈ થાકી ગયા છે હવે ગોતીને. હવે છે ને ડાયરેક્ટ હવે મળ્યા છે બધું ભેગું કરવા. હવે હાલ અમારા ભાઈ જો હવે નાખવા મળ્યા છે.
ખોળવા મળ્યા છે ઈ. તરા ખોલવા મળ્યા છે બધા હવે હવે છેલ્લે છેલ્લે હવે પૂરું થઈ ગયું ને પછી એમ કે લાડવા ખાવા લો. અમારા માસી પણ બેસી જશે લાડવા બડવા ખાઈને હવે. તમે છે હા હા અમારે બેન છે રિંકલ બેન એ એમ કે આગળ રાખજો ફોન મારી આગળથી. હા અમારે પટેલ છે ભાઈ ભજીયાવાળા કેમ કે આગલા બ્લોકમાં છે અમારા ભજીયા ખાવા જતા કે ના એ અમારા પટેલ છે. અને આને તો તમે જોયા જ છીએ અમારા પેંડાવાળા ભાઈમાં જે ઉપર આપણે બનાવેલો હતો ને ફોટો એ પેચલી ભાઈ છે. અને આ છે અમારે વિનાભાઈ માંથી નાનો જેવા બધા ઠાકીને લાબરા જગા થઈ ગયા છે બધા હવે. ના ભાઈ બેટલા માણસો વધ્યા છે ને બધા માણસો વહ્યા ગયા છે. ચાલો તો પડી ગઈ છે હા ને ભાઈ હવે આરામ કરી થાક્યા પાક્યા. હાલો મિત્રો આજનો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.